નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામની સમસ્યાથી કંટાળી જાગૃત નાગરિકે નેશનલ હાઈવે વિભાગ સામે ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે 48 પર છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ ખખડધજ બનવા પામ્યા છે, તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા પુલોનું સમારકામ જરૂરી બન્યું છે, જેને લઈ ભરૂચના સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક નિકુંજ ભટ્ટ દ્વારા માર્ગ અને પરિવહન વિભાગના મંત્રી નીતિન ગડકરીને એક પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં ભરૂચથી વડોદરા તરફ જતા રસ્તા પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે, તેમજ પુલોની બિસ્માર હાલત થઈ ગયેલ છે, જેને લઈ માર્ગ પરિવહન વિભાગના મંત્રી નીતિન ગડકરીની રજૂઆત કરવામાં આવી છે। લેખિતમાં જણાવ્યા અનુસાર જો રસ્તાઓનું તેમજ પુલોનું સમારકામ દિન 15માં નહીં થાય તો અન્ન અને જળનો ત્યાગ કરી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અથવા NHAIની ગાંધીનગર ખાતેની કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર તે બેસી અન્ન અને જળનો ત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચથી વડોદરા તરફ જતા રસ્તાઓ તેમજ ભરૂચ જિલ્લાના માચ ગામ નજીક આવેલ પુલ, વડોદરા જિલ્લાના પોળ નજીક આવેલ પુલ તેમજ જાંબુઆ વિસ્તારમાં આવેલ પુલ તથા બામણગામ વિસ્તાર અને નેશનલ હાઈવે 48માં કેટલાક ભાગો બિસ્માર બન્યા છે। જો દિન 15માં સમારકામ હાથ નહીં ધરાય તો પ્રતિક ઉપવાસ પર ઉતરીશ તેવી ચીમકી જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્વારા આપવામાં આવી છે, જેને લઈ સનસનાટી મચી જવા પામી છે, જ્યારે તંત્ર આ મુદ્દે પોતાની આળસ આમળશે કે પછી જેસે થેની પરિસ્થિતિ વર્ણવશે તે આવનારા દિવસોમાં જ જોવું રહ્યું। હું નિકુંજ ભટ્ટ ભરૂચમાં સામાજિક કાર્યકર્તા તરીકે કામકાજ કરી રહ્યો છું। ગઈકાલે માનનીય નીતિન ગડકરીજીને ભારત સરકારના જેઓ રોડ અને પરિવહન મંત્રી છે તેઓને મારા દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે કે જેમાં ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિકપણે એટલે કે 15 દિવસની અંદર કરી આપે અને જો 15 દિવસની અંદર માનનીય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ લેવલના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો 15 દિવસની અંદર આ સમારકામ પૂર્ણ નહીં થાય તો હું ગાંધી ચિંધ્યા માર્ગે ભરૂચ કલેક્ટરશ્રી અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની રિજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિક ઉપવાસ કરીશ। સમારકામ શાનું કરવાનું છે તે સમારકામમાં ભરૂચથી વડોદરામાં મુખ્યત્વે 4 બ્રિજો આવે છે, જાંબવા માચગામ નજીકનો બ્રિજ, કંડારી બ્રિજ, બામણગ્રામ બ્રિજ અને પોળ આગળ બ્રિજ છે તેના કારણે બ્રિજમાં ખાડા પડેલા છે અને આ બ્રિજોનું ખાલી સમારકામ કરી આપે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એટલા માટે।